મોરબીના જેતપરના ખેડૂતોનું આંદોલન અને આ આંદોલનને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે વાત એ કરવી છે કે આ ખેડૂતોનું શું તંત્ર સાંભળે છે, શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં જે વીજ લાઇનના થાંભલાઓનો મુદ્દો છે, એ મુદ્દાને લઈને ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે, પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ ખેડૂતોનું શું તંત્ર સાંભળે છે. આમ તો જો વાત કરવા જઈએ તો ખેડૂતો માટે તંત્ર દ્વારા એક પરિપત્રની જાહેરાત કરવામાં આવી. આ પરિપત્રની સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ફરી એકવાર એ વાતે વેગ પકડ્યો છે કે ખેડૂતોને આખરે જોઈએ શું છે, કારણ કે ખેડૂતો દ્વારા પરિપત્ર સ્વીકારવાની પણ મનાઈ કરી દેવામાં આવી. બીજી તરફ મોરબીના જેતપરમાં જે ખેડૂતોનું આંદોલન પાર્ટ 3 છે, એને લઈને તૈયારીઓએ વેગ પકડ્યો છે. 12 જિલ્લાના ખેડૂતો અને ખેડૂત આગેવાનો એ મોરબી પર પહોંચ્યા હતા. ત્યાં પણ ચર્ચાઓ અનેક થઈ. આખી આંદોલન કમિટીની રચના કરવાની વાતો થઈ રહી છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ખેડૂત આગેવાન શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. જય જવાન, ભારત માતા કી. સ્ટેજ પર બિરાજમાન ગુરુદેવ, અતિથિગણ અને દરેક જિલ્લામાંથી પધારેલા સરપંચો, ખેડૂત આગેવાનો, માતાઓ, ભાઈઓ, બહેનો, મુખ્ય વાત કેવી છે, કોઈ મોટું પ્રવચન કે કંઈ કરવા આવ્યા નથી. આજે સુરેન્દ્રનગર જિલ્લામાંથી સરપંચોને અહીંયા બોલાયા હતા દરેક ગામના, અને દરેક ગામમાંથી સરપંચનો લેટર લાવવાનું કહ્યું હતું. તો હું ગાજણવાવ ગામ, ધાંગધ્રો તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો. હવે તમને એક સત્ય હકીકત કહું, અમારા ગામના સરપંચ અત્યારે ધાંગધ્રા તાલુકા બીજેપીના પ્રેસિડેન્ટ છે તાલુકાના. એ અમારા ગામના સરપંચ છે. સરપંચ તો નહીં પણ ઉપસરપંચ છે. ગામમાંથી 20 જણાએ ફોન કર્યો, તેમ છતાં સરપંચે ખાલી એક લેટર નો આપ્યો. તમે વિચાર કરો કે આ ભડવાઓનું આપણે શું કામ છે. વિચાર કરો તમે, એક લેટર આપવામાં એમના બાપનું શું જાય. હવે આપણે શું કરવાનું છે? આ વિડીયો મારફત હું એ સરપંચનો નંબર બોલું છું. માતાઓ, બહેનો, ખાલી આપણે બીજું કઈ એમની પાસે વધારે નહીં કહેવાનું કે સરપંચ સાહેબ તમે ખેડૂતના દીકરા નથી, તમને એક લેટર આપવામાં શું તકલીફ પડી. એમના ઘરે 70 વીઘા જમીન છે, એમના ફાધર ખેતી કરે છે. તમે એટલા ગોલીપા બીજેપીના કરો છો કે તમને એક લેટર નથી દઈ શકતા. સાહેબ, આ યુદ્ધ એમને એમ નહીં થાય. જે અહીંયાથી આપણને માર્ગદર્શન મળે એની પાછળ મુઠ્ઠી વાળીને આપણે લાગી પડશું ને તો જ રિઝલ્ટ મળશે. રિઝલ્ટ એમને એમ નહીં મળે. અને એ સરપંચને કાલ આપણે એટલા ફોન જાય, એને સાંભળીને બીજા કોઈક સરપંચને આવી રીતે આપણા વિરોધમાં જવું હોય તો 7 વાર વિચાર કરવો પડે. આ આપણે કરવાનું છે. હું તો એમ કહું છું કે જેટલા બીજેપીના ગોલીપણું કરે છે, મૂળ તો આપણા કાકા, બાપા, ભાઈ, માસા, ફુવાત છે ને કોક ને કોક. તો એમની તાકાત શું કે આપણા વિરોધમાં જાય. અરે એમને મૂકી દો નાતબારા, એમનું કઈ કામ નથી. હું આજ અહીંયાથી જાહેર કરું છું કે મારો કોઈ પણ સગોવાળો બીજેપીનો પદાધિકારી હશે એની યારે હું તમામ વ્યવહાર આજથી છૂટા કરું છું. એના લગ્નમાં, મરણમાં, તિથિમાં ક્યાંય હું નહીં જાઉં. બરાબર? આવા ડિસિઝન લેશો તો જ એમની તાકાત એમના કાર્યકર્તા છે અને એમને જ આપણે પાડવા પડશે. એટલે હું એક આ સરપંચનો નંબર બોલું છું. પ્લીઝ બધા ફોન કરજો. અને ખાલી એટલું જ કહેવાનું, સરપંચ સાહેબ તમે કેમ લેટર નો આપ્યો, તમે ખેડૂતના દીકરા નથી. આ કાલા વિડીયો થોડોક મૂકજો વડીલ, એટલે નંબર બધા પાસે જાય. કારણ કે હકાભાને કે આપણા નિલેશભાઈ જે તન મન ધનથી અહીંયા 15-16 દિવસ ઉપવાસ કર્યા, એમને હેરાન કરવાથી આપણને પરિણામ નહીં મળે. પરિણામ તો આવાને આપણે હેરાન કરવા પડશે. એમને ફોન કરજો. નંબર બોલું છું 95 747 98 009 95 747 98 009. રીતુલભાઈ એમનું નામ છે, પટેલ જ છે. પટેલનો દીકરો થઈ, ખેડૂતનો દીકરો થઈ અને જો આ ભાજપની દલાલી કરતો હોય તો હવે આનેથી આપણે વિશેષ જોવાનું શું, મેળવવાનું શું? આપણે એની સત્તા એની પાસે હોય, એનો પદ જે હોય, એક લેટર કાચો કાગળ આપો એટલી એને સત્તા નથી. અસ્તુ, ભારત માતા કી જય.
આ જેતપુરમાં આવ્યો છું અને મારા ગામમાં કોઈ પણ દાખલો આવતો નથી, તેમ છતાં ત્રીજી વાર સમર્થનમાં આવ્યો છું. પરંતુ હાલ મોટા ભાઈએ કીધું ને કે સરપંચે મને લેટર નથી આપી, એ રીતે મારે આવો જ પ્રોબ્લેમ બન્યો છે, એટલે હું તમને શેર કરવા આવ્યો છું. મારા ગામના સરપંચ જોડે હું ગયો 25 ખેડૂતોને સાઈન લઈને. સરપંચને આ શું બાબત છે ગુજરાતમાં એ ખબર જ નથી. પહેલો તો પ્રશ્ન એ છે, સરપંચ કે શેનો લેટર મૂકો, તમને લેટર આલ્યો હોચો, એ સરપંચને આ શું ચાલી રહ્યું છે ગુજરાતમાં? સરકારે 4 તારીખ જે બે ઘણું જે વળતર આપ્યો, ઐતિહાસિક નિર્ણય કે છે, એ લેટરની અમને ખબર નથી. પરંતુ મેં આને ડિટેલથી સમજાવ્યો, ગામમાં ખેડૂતોને બધા એકઠા કરીને બધાને સમજાવ્યા. તેમ છતાં એ ખેડૂત એ પણ ખેડૂત છે સરપંચ, એમને મને સહી કરીને આપી નહીં. તો આ બધા સરપંચોને હું નમસ્કાર કરું છું કે આવા સિંહ જેવા સરપંચ જોઈએ. આવા માય કાંગલા જે ભાજપમાં જે બેઠેલા છે ને, જે ભાજપની ગુલામી કરી રહ્યા છે ને, એ ગુલામી વાળા સરપંચ અહીંયા ના જોઈએ. અને જે આવા સરપંચો હશે આવતા સમયમાં તો તમારા ગામનો નાશ થવાનો છે, આ ચોક્કસ કહી દઉં છું. તમામ જે પણ તાલુકાના, જે પણ જિલ્લામાં જે પણ ખેડૂતો છે એમને નમ્ર વિનંતી કરું છું કે સરપંચ ગામનો હારો રાખજો, કે જે તમારા ગામનો વિકાસ કરે. કારણ કે આપણું ઘરમાં મેન સભ્ય સારો હશે તો ગામનો વિકાસ થશે. બાકી હવે આ સરકાર કોઈનું જમીન કે કઈ રાખવા દે એમ નથી. એટલે તમામ ખેડૂતો ને ત્રીજી વાર હું સમર્થન કરવા આવ્યો છું અને બધાને રિક્વેસ્ટ કરું છું કે જમીન આપણી માં છે, આપણે જમીન હાચવવાની છે. આ મોદી અરબોની ખરબોની વાતો બીજા દેશોમાં જઈને કરે છે, અને હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી જે આપણને એમના ગુલામ બનાવવા માંગે છે, તો આપણે ગુલામ બનવાનું નથી. આપણે જે ચાર ઘણું જે વળતર છે ને એ જ માન્ય છે ને એ જ રાખવાનું છે. જય કિસાન, જય જવાન. થેન્ક યુ. આભાર. નાની બોરીથી ઘણા બધા ખેડૂતો વધારે છે, અમદાવાદ નાની બોરીથી. અને બીજું હીરાપરથી માજી સરપંચ કાજીભાઈ પણ પધાર્યા છે, એમને પણ જોરદાર તાલીઓથી વધાવે. હવે આગળનો કાર્યક્રમ. મિત્રો જે જિલ્લામાંથી આવ્યા છે, આ સરપંચો આવ્યા છે, એમને રામવાડીએ જવા એક અંગત આપણે મીટિંગ કરવાની છે. તો 5-5 જણાને અહીંયા જવાનું છે. જો 5-5 જણા જિલ્લા વાઇઝ આવ્યા હોય સરપંચોને અહીંયા જવાનું છે. અહીંયા આપણે એક બેઠકમાં નિર્ણય લેવાનો છે, આગામી કાર્યક્રમ શું કરવો, કેવી રીતે કરવો. તો દરેક 5-5 સભ્યોને અહીંયા જવા માટે વિનંતી. હવે સરપંચ આપણી વચ્ચે છે, એમને હું કહીશ 2 શબ્દ કહીએ. જય જવાન, ભારત માતા કી જય. હું મોટી ચંદુર ગામથી આવું છું અને અમારા બાજુનું ગામ છે મેમણાના સરપંચ અહીંયા જ બેઠા છે. અને આ ભાઈએ અત્યારે કીધું કે અમારા સરપંચે લેટર નથી આપ્યો, તો આપણે કોઈને ફોન કરવાની જરૂર ના પડવી પડે. એ ભાઈને હું કહી દઉં તમે કાલથી આરટીઆઈ એના વિરુદ્ધ ચાલુ કરી દો. કાલ સવારે તમને 10 લેટર લખીને આવશે. એ ખોટું કરવા જાયેલા હે, સરપંચ થયેલા હે. આટલું કરવા કોઈ સરપંચ થતું નથી. અને હું કહું કે અમે કીધું ખરપિયો લઈને ના કરો. આપણે આ ખરપિયાને નેચે આરું આવતી ભરજેને આપણે ઘણી આરું મારી છે. આજથી તમે સરકારના મંત્રીઓને આરું મારવાનું ચાલુ કરો. તમે ભરજીઓ હેડતો તેની ભરજિયાની બોલના હેડતી થાય તો મને કહેજો. સાહેબ મારા ખેતરમાં 66 કેવીની લાઈન આવે છે. આજથી 1995માં એક 66 કેવીની લાઈન નાખી દીધી હતી. મારા બાપ દાદાને કઈ ખબર નથી પડતી. આમાં 1 રૂપિયાનું વળતર લીધા વગર વિકાસ થવા દીધો આપણે. આજ મારા બીજા સર્વે નંબરમાં 66 કેવીની લાઈન આવે છે. બાજુમાં ખરાબાની જમીન છે. સરકારના પરિપત્રમાં લખેલું હોય, સરકારે જ લખેલું હોય કે ખરાબાની જમીનમાં કોલ લેવા. આજ પણ એ મંત્રીઓ સરકારી અધિકારીઓ એસી રૂમમાં બેઠા બેઠા સર્વે કરે છે. અહીંયા આપણા ખેતરમાં ખૂટી મારી જાય, આપણને ખબર હોતી નહીં, સર્વે કરી જાય. એટલે આપણે એ અધિકારીઓને કહેવાનું તમે નિયમો દેખાડો, પેલા તમે નિયમોમાં હેડો. એ મારે આટલું જ કેવું હતું. અને ખેડૂત કોઈ બિયાસો નહીં. અમે મોટી ચંદ્રથી આજ 20 જણા આવ્યા છે, 200 જણા આવશું, 2000 જણા આવશું. જયારે જરૂર પડશે ત્યારે. અને અમારે જરૂર પડે તેથી આ જેતપુરને કાઠિયાવાડને કહીએ તમે પાછા રહેતા નહીં. ગાડીઓ ભરીને આપણે ગાંધીનગર જવું છે, ગાંધીનગર ને દિલ્હી જવું છે તો દિલ્હી જશું.
આટલું કઈ જાય છે ને આજ બધાને કહું તમે આ જેટપણનું પાણી પીધું હશે એનામાંથી કોઈ ખૂટતો નહીં. આપણે કહીએ પાણી પીધું હોય ને એનો ઉપકાર બધી જિંદગી ના ભૂલીએ. એટલે માટે કહું કે આથી ઉઠતા જતા પછી વિચાર કરીને જાજો. આજ આપણે જેટપણનો રોટલો ખાધો હોય, ટુકડો ખાધો, પાણી પીધું હોય અને જેટપણ જેથી ટોકો પડે ને તેથી ઘડીની વાર ના કરતા. કદાચ ખાટલામાં દવાખાના બેઠા હોય તો બાટલો એક નાખીને દોડી રાખતા રહેજો. ભલે. જય ભવાની. જય મોટા ભેલાથી ઉપસરપંચ બાલુભાઈ વધાર્યા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને મોટા અંકેવાડિયાથી 25 ખેડૂતો વધારે છે, એમને પણ જોરદાર તાલીઓથી વધાવશું. जय जवान જય કિસાન. बटेंगे तो कटेंगे, एक रहेंगे नेक रहेंगे, एक रहेंगे नेक रहेंगे, बटेंगे तो कटेंगे. ओ જાણતી કરો ખરેખર નમસ્તે કે એમને નમન કરો છો કે જે એમને આ સેવા આવે અને જે અત્યારે જે ભોગ આવી રહ્યા છે આ એક માટે નહીં પણ લાખો ખેડૂતોના ભવિષ્ય જોડે છે અને લાખો ખેડૂતનું ભવિષ્ય અત્યારે માર્ગદર્શક કે જે બન્યો હોય તે આ જેતપુર એનું યશનો ભાગીદાર બનશે અને એનો એક ઇતિહાસ લખાશે. પણ એક હું તમને બીજું એક થોડી વધારે એ ખાલી 2 મિનિટ. તમે આપણા લોહી છે ને આ લોહી આપણા મરી ગયેલ છે. અત્યારે આપણું હિન્દુત્વ છે ને નપુંસક જ થઈ ગયો છે. હિન્દુત્વ છે જ નહીં. તમે હિન્દુ નથી, હું હિન્દુ નથી, હિન્દુત્વ રાછું જ નથી. કારણ કે આ સરકારે એમાં માઇકો અંગ્રેજી નથી ને કોઈને 100 રૂપિયા આલ્યા, કોઈને 50 આલ્યા, કોઈને 500 આલ્યા, એટલે બધા માઇકો અંગ્રેજ પૈસા કાંઈ કાંઈ થઈ ગયા. અને બીજું અંગ્રેજો આપણે અહીંયા વેપાર કરવા આવ્યા હતા. અંગ્રેજો વેપાર કરવા આવ્યા ને એમને વેપાર ચાલુ કર્યો એટલે જોયું કે ભારતની પબ્લિક કેવી છે અને આ બધું નિરીક્ષણ કર્યું. એટલે આને એવું નક્કી કર્યું ભારતની પબ્લિક જેવો કોઈ લાલચુ માણસ નથી. એટલે એને એવું સંપર્ક કરી કરીને આખો એનો જૂસ બનાવી નાખ્યો અને તમારા જ તમને મારવા આવવા મળ્યા. એમ આ જે બહારની કંપનીઓ છે ને એ પણ તમારા જ માણસો તમને આમાં ભટકાવશે. કારણ કે એ ગામમાં નક્કી કરે કે આ ગામમાં લુખો કોણ છે કે ફલાણો, એને રાખો એટલે આખું ગામ સંભાળી લેશે. એક એનું કરશે, આખું ગામ મળશે. એટલે તમે ચેતતા રહ્યો. કારણ કે કોઈની જરૂર નથી અને કાંઈ પણ એક રહેશો તો તમે કાયમના માટે એના સામે સફળ થઈ ગઈશો. અને આ જેતપુરને અને જેતપુરની બહેનોને પણ હું ધન્યવાદ આપું છું કે આટલું રસોડું કરવું, આટલાની સેવા કરવી, આ બધાની સગવડ કરવી. અને એક ઇતિહાસ અક્ષરે લખાશે કે અત્યારે જેતપુરમાં એક ખેડૂત આંદોલન ચાલે છે. હું પણ વાવ તાલુકામાંથી આવ્યો છું, વાવથરા જિલ્લાનો છું અને મને પણ એક ગર્વ છો કે જેતપુરમાં હાલ ચાલતો હોય ને તો આપણે પણ એમાં સમર્થનમાં લાવવું પડે. અને આ કંપનીઓ ચૂર જેવી એ તો પણ વાત છે. મારે અહીંયા એક ઝટકોને લઈને હેડી, એક ઝટકોને લઈને મારે અહીંયા વર્ષો પહેલા નીકળી છે. તો એ લોકો શું કરે કે 2-5, 10 લાખ રૂપિયા આલે અને બધા ખેડૂતો એટલે આમાં એક ગામમાં એક હાથો બને અને એને જોડી રાખે. એટલે ભાઈ સહી કરીને તારે શું થાય, તને 10 લાખ મળે છે. પણ તું શું કામ બધે હાથો બને? જંગલ કાપવું કુવાડીએ જો ને તો જંગલને મનમાં દો, પણ મેં હાથો ભલે ને એટલે જંગલ રોવા માંડ્યો જો. કારણ કે રોવે છે કે મારે મને કાપી નાખશે. એટલે આપણા જ આપણા દુશ્મન છોડી આ મેં નક્કી કર્યો. મારા આખા ગામને 10-11 લાખ રૂપિયા મળ્યા અને 2 પાર્ટી એવી હતી કે તેને 75 લાખ રૂપિયા આ ઝટકો અને આ હતા. એ નિયમ ક્યાંથી આવ્યો? આ નિયમ ક્યાંથી આવ્યો મન કહો. પછી બીજું તમારા ક્ષેત્રમાં લાઈન હેડે કે કોઈ પણ ચોંકલો હેડે, એક આ નહીં નાનામાં નાની લાઈન હેડે તો એ તમારું એટલી જમીન એને થઈ જાય છે. તમે એમાં બાંધકામ નથી કરી કહેતા, તમે એમાં ઝાડ નથી વાવી કહેતા. આ તો ઠીક છે પણ તમે વાવીએ નથી કહેવાના. તમે વેચાણ હાલવા લાશો ને તો એટલી તમે એમાં સંપાદન કપાઈ જશે. આપણે એવું નથી એક ઉપર વાય ત્યાંથી ખેતી કરશે, ત્યાંથી ખેતી કરવાનો હક તમારો રહેતો નથી. એ લોકો તમારી પાસે સંપૂર્ણ હક લઈ લેશે. તમે જો પ્લોટિંગ થતું હોય એને થતું હોય ને અહીંયા એ પ્લોટિંગ કરશે ને તો એટલી જમીન છોડી દેશે. એનો પ્લોટિંગ થતો નથી. એટલે કોઈ પણ ખેડૂત ભોળાઈમાં આવ્યા વગર કે આ તો ઉપર છે ત્યાં શું છે તો તમારી જમીન જઈ અને મને એવું લાગે
જો આવી ગજેરી સરકારો રહેશે અને આ સાથે તો 5 વર્ષ પછી ગુજરાતમાં નહીં, ભારતમાં ખેડૂત હશે જ નહીં. ભારતમાં ખેડૂત હશે જ નહીં. કારણ કે ખેડૂત હવે નાસ્તિકને આરે બેહાડી દીધો છે. ખેડૂત બોલવા લાયક રાજો નથી. પણ ધન્યવાદ છે આવી ઘરાને એ જગ્યાએ છોડ મારી જગીજોની ગઢજોનો ગીરના હાવજણ છે ને હેન્જલ પ્રિય નમન નંદને નાય. એટલે છે તો હાલો એક આ જેતપુરની ઘરાને પણ હું નમન કરું છું કે હજુ સુધી આ જગાડ્યું છે અને તમારા બધાની આ ચિંતા કરી છે અને હું પણ મારું સંરક્ષણ હાલું છું. હું ગમે ત્યારે જરૂર પડશે ને તો હું પણ એમની જોડે તૈયાર બોલ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર દાદાનો. ખૂબ સરસ વાત કરી. કંકાવતી ધાંગધ્રાથી તમે અહીંયા ખેડૂત આગેવાનને પણ સાંભળ્યા અને હવે સવાલ એ જ છે કે ખેડૂતોની જે આખી માંગણી છે, જે પરિપત્ર સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે, આ આખી બાબતને લઈને હવે આગામી સમયમાં આપણને ખબર પડશે કે ખેડૂતોનું શું કહેવું છે, ખેડૂતો શું કરવા માંગે છે. કારણ કે હવે આખી બાબતને લઈને ખેડૂતો દ્વારા એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.